નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ એન્ડ લવિંગ ટુ લર્ન. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ખૂબ અગત્યની એક સ્ટ્રેટેજીની વાત કરી હતી અને એ સ્ટ્રેટેજી એટલે પેપર એનાલિસિસ. વિદ્યાર્થી મિત્રો, પેપર એનાલિસિસ ખૂબ મહત્વનું છે. જેટલું મહત્વ પેપર પ્રેક્ટિસનું છે તેટલું જ મહત્વ પેપર એનાલિસિસનું પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચર્સ જે હતો જેમાં આપણે ખૂબ સરસ એક મેથોડોલોજીની તમારી સાથે વાત કરી હતી કે કઈ રીતે પેપર આપ્યા પછી પેપરનું એનાલિસિસ કરવું જોઈએ, જેથી કરીને આપને ખ્યાલ આવે કે કયું ચેપ્ટર્સ તમારું વીક છે, કયો ટોપિક તમારો વીક છે. અને મેં લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી કે જો તમારે સારો રેન્ક લાવવો છે, સારા માર્ક્સ લાવવા છે, તો તમારે તમારી ભૂલો પણ ઓછી કરવી પડશે. અને ભૂલો ઓછી ત્યારે જ થાય જ્યારે ભૂલો પહેલાં આઈડેન્ટિફાય થાય. અને ભૂલો આઈડેન્ટિફાય થાય અને ભૂલો પર આપણે જો કામ કરીએ તો ભૂલો એ ઝીરો થાય. અને ભૂલો જેમ જેમ ઝીરો થાય એમ આપણું રેન્કિંગ, આપણું માર્કિંગ પણ ઇન્ક્રીઝ થાય. તો આ ભૂલોને શોધવા માટે, આ ભૂલોને આઈડેન્ટિફાય કરવા માટે પેપર આપ્યા પછી આપણે પેપર એનાલિસિસ કરવું જોઈએ. એટલે જેટલું મહત્વ એ પેપર આપવાનું છે તેટલું જ મહત્વ પેપરનું એનાલિસિસ કરવાનું પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં મેં તમારી સમક્ષ ખૂબ સરસ એવી એક મેથડ તમને શીખવાડી હતી કે કઈ રીતે પેપરનું એનાલિસિસ કરવું જોઈએ. એનું ફોર્મેટ પણ મેં તમને આપેલું હતું. આઈ હોપ કે તમે એ ફોર્મેટનો યુઝ કરશો અને આફ્ટર એક્ઝામ તમારી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે કે તમારી કોઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે જ્યારે તમે સંકળાયેલા છો અને એ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે પણ તમારું પેપર હોય છે, કારણ કે હાલનો જે સમય છે એ પેપર પ્રેક્ટિસનો છે, તો તમે પેપરની પ્રેક્ટિસ કરતા જ હશો. તો આ પેપરની પ્રેક્ટિસ કર્યા બાદ, પેપર આપ્યા બાદ પેપરનું એનાલિસિસ પણ તમે કરો અને તમારી ક્યાં ભૂલો થઈ રહી છે એ ભૂલોને પણ તમે આઈડેન્ટિફાઈ કરો. ओके, तो आवनारी जो 15 मिनट है ये 15 मिनट अपना माटे खूब मददरूप थवानी है. तो आप जहां पे बैठे हैं वहां पे बैठ जाइए और ये आवनारी 15 मिनट है, ये आवनारी 15 मिनट अपना माटे खूब मददरूप थशे तमने. तो આપણે પેપર એનાલિસિસ ઉપર જ કામ કરવાના છીએ, પરંતુ પેપર એનાલિસિસની એક બીજી એક અલગ મેથડ્સ આજે હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. અને આ જે પેપર એનાલિસિસની જે સેકન્ડ મેથડ છે એ જે સેકન્ડ મેથડ છે એ તમને ટાઈમ મેનેજમેન્ટ માટે, તમારી સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આજે એનાલિસિસ, આજે જે આપણે ડિસ્કશન કરવાના છીએ એ તમને ખૂબ મદદરૂપ થશે. તો લાસ્ટ ટાઈમની જે પેપર એનાલિસિસ મેથડ હતી અને આ ટાઈમની જે પેપર એનાલિસિસ મેથડ છે એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. કંઈક અલગ જ મેથડ આજે હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. અને જો એ મેથોડોલોજીનો તમે યુઝ કરો છો તો 100% તમે 3 કલાકની અંદર નહીં પરંતુ 2.5 કલાકની અંદર પણ તમે તમારું પેપર લખી શકો છો અને તમારું માર્કિંગ છે સારું બૂસ્ટ કરી શકો છો. બધા જ વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો છે કે મારે સમય ઘટે છે. નીટના પેપરોના વિદ્યાર્થીઓનો ખાસ એવો બોળાપો હોય કે ભાઈ મારે પેપર પૂર્ણ થતું નથી. JEEના વિદ્યાર્થીઓ હોય તો એમનો પણ એવો અંદરથી બોળાપો હોય કે ભાઈ મારું પણ પેપર પૂર્ણ થતું નથી. તો જેમનું પેપર પૂર્ણ થતું નથી તો એ વિદ્યાર્થી મિત્રો આ પેપર એનાલિસિસ જો કરશે પેપર આપ્યા પછી તો એમને ખ્યાલ આવશે કે કયા ચેપ્ટર્સમાં હજી એમને પ્રેક્ટિસ કરવાની જરૂર છે, જેથી કરીને એ ચેપ્ટરના પ્રશ્નો જ્યારે સોલ્વ કરવાના આવે છે, પેપરમાં પૂછાય છે, ત્યારે એ પેપરના પ્રશ્નમાં તમે એ ચેપ્ટરના પ્રશ્નને સારી રીતે એટેમ્પ કરી શકો. તો આવું બધું જ આઈડેન્ટિફાય તમે આજની આ પેપર એનાલિસિસ મેથડની મદદથી તમે કરી શકશો. તો આજે આપણે ખૂબ મહત્વની પેપર એનાલિસિસની એક મેથડ જોવાના છીએ અને એ મેથડ છે DI એનાલિસિસ. યસ માય ફ્રેન્ડ્સ, DI એનાલિસિસ. આપે નામ લગભગ પહેલી વાર જ સાંભળ્યું હશે. કોઈક વિદ્યાર્થી હોય તો જેમને આ સાંભળ્યું હોય કે DI એનાલિસિસ. તો DI એનાલિસિસ એ તમને ખૂબ મદદરૂપ થશે તમારું ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે. ઓકે, તો DI એનાલિસિસને આપણે વાત કરીએ તો DI એનાલિસિસમાં
અમુક જે સ્ટેપ છે એ સ્ટેપ હું તમારી સમક્ષ મૂકીશ અને એ સ્ટેપ પ્રમાણે જો આપ પેપરની એનાલિસિસ કરો છો તો તમને ખૂબ મદદરૂપ થશે, તમે ખૂબ સારી રીતે આગળ વધી શકશો, JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમે ખૂબ સારું પરફોર્મન્સ કરી શકશો. તો હવે જોઈએ આપણે ડીઆઈ એનાલિસિસ કે ડીઆઈ એનાલિસિસ કઈ રીતે કરાય. સૌપ્રથમ તો દરેક પ્રશ્નની સામે જે તે પ્રશ્નનો ઉત્તર સાચો પડ્યો હોય તો ખરું અને જે ઉત્તર ખોટો પડ્યો હોય તેની સામે ખોટું ની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, આ ફર્સ્ટ સ્ટેપ છે ડીઆઈ એનાલિસિસમાં કે જે પ્રશ્ન સાચો પડ્યો હોય તે પ્રશ્નની આગળ તમારે ખરું કરવાનું છે અને જે પ્રશ્ન ખોટો પડ્યો હોય તે પ્રશ્નની આગળ તમારે ખોટું કરવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? યસ. નેક્સ્ટ સ્ટેપ. ત્યારબાદ દરેક પ્રશ્નને તમારે ડી અને આઈ નોટેશન વડે ઇન્ડિકેટ કરવાનું છે. ત્યારબાદ દરેક પ્રશ્નને તમારે ડી અને આઈ નોટેશન વડે ઇન્ડિકેટ કરવાનું છે. હવે પ્રશ્ન એમ થાય વિદ્યાર્થી મિત્રો કે આ ડી અને આઈ શું છે? આ ડી અને આઈ નોટેશન કેવી રીતે કરવું? તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવું પડશે કે ડી શું કહેવા માંગે છે, આઈ શું કહેવા માંગે છે. તો ડી, સૌપ્રથમ ડી નો મતલબ છે ડિલે, નોટ દિલ્હી. ડી ફોર ડિલે. તો ડી ફોર ડિલે. તો ડિલે એનો મિનિંગ શું થાય? આપ સૌને ખ્યાલ છે કે ડિલે એટલે મોડું, લેટ, વધારે, બરાબર છે. આવા આપણે એના મિનિંગ કાઢી શકીએ, એની ટર્મિનોલોજી. તો ડી ફોર ડિલે. આ ડીઆઈ એનાલિસિસમાં ડી શું છે? તો કે ડી એ ડિલે છે. તો ડી કોની આગળ કરવાનો છે? અહીંયા બહુ મેં ક્લિયર લખ્યું છે કે જે પ્રશ્નમાં પેપરના સમય દરમિયાન વધારે સમય લાગ્યો હોય તે પ્રશ્નની સામે તમારે ડી લખવો. જે પ્રશ્નમાં તમારે વધારે સમય લાગ્યો હોય એ પ્રશ્નને સોલ્વ કરવા માટે તેવા પ્રશ્નોની આગળ તમારે ડી લખવો. હવે પ્રશ્ન એ થાય કે સર આ તમે શું કહેવા માંગો છો? કંઈ ખબર પડતી નથી કે જે પ્રશ્નમાં વધારે સમય લાગ્યો હોય સોલ્વ કરવા માટે તેની આગળ ડી લખો. તો હું તમને એક ક્લેરિફિકેશન આપી દઉં કે ભાઈ સમય વધારે લાગ્યો છે એવું ક્યારે કહેવાય? તો કે આપ સૌને ખ્યાલ છે કે નીટનું પેપર કેટલા માર્ક્સનું હોય? તો કે 720 માર્ક્સનું. કેટલા પ્રશ્નો હોય? તો કે સર 180. કેટલી મિનિટ હોય? તો કે 180 મિનિટ. એક પ્રશ્નને સોલ્વ કરવા માટે કેટલો સમય લાગે? આમ લાગવો જોઈએ તો કે 1 મિનિટ. એક પ્રશ્ન 1 મિનિટ. તો એક પ્રશ્ન 1 મિનિટમાં સોલ્વ થાય તો બરાબર છે, પરંતુ 1 મિનિટ કરતાં વધારે સમય લાગે તો એનો મતલબ એમ કહેવાય કે એ પ્રશ્નને સોલ્વ કરવા માટે વધારે સમય લાગ્યો છે. ઓકે, ક્લિયર છે? નીટના પેપરમાં 1 મિનિટ કરતાં વધારે સમય જે પ્રશ્નમાં લાગે છે તેમની આગળ ડી લખવો. ઓકે, તેવી જ રીતે જેડબલઈમાં ટોટલ કેટલા પ્રશ્નો આવે? તો કે 75. સમય તો કે 3 કલાક 180 મિનિટ. 75 પ્રશ્ન 180 મિનિટ. 75 પ્રશ્ન કેટલી મિનિટ લાગે એક પ્રશ્ન માટે? તો કે 2 મિનિટ કરતાં થોડીક વધારે. આપણે ટેન્ટેટિવ 2 મિનિટ લઈ લઈએ તો કે એક પ્રશ્નને સોલ્વ કરવા માટે 2 મિનિટ લાગવી જોઈએ. અને જો 2 મિનિટ કરતાં વધારે સમય લાગે છે તો એનો મતલબ એમ છે કે એ પ્રશ્નને સોલ્વ કરવા માટે મારે વધારે સમય લાગ્યો. ઓકે, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો જે પ્રશ્નમાં સમય વધારે લાગ્યો હોય પેપરના સમય દરમિયાન તે પ્રશ્નની સામે શું લખો? તો કે ડી લખવો. બીજી વસ્તુ અહીંયા બહુ ક્લિયર લખી છે કે પ્રશ્નનો ઉત્તર ખોટો પડ્યો હોય કે સાચો. વિદ્યાર્થી મિત્રો, એમની સાથે કોઈ નિસ્બત નથી કે પ્રશ્ન સાચો પડ્યો છે કે ખોટો પડ્યો છે. એવું જરૂરી થોડું છે કે બધું સાચું પડે. કારણ કે તમે જ્યારે પેપર લખો છો, પેપરમાં જ્યારે પ્રશ્ન સોલ્વ કરો છો તો કોઈ પ્રશ્ન ખોટો પણ પડે. તો ખોટો પડે છે તો પણ આપણે જો વધારે સમય લાગ્યો હોય તો તેમની આગળ ડી લખવું. એવું નથી કે સાચા પડ્યા હોય એની આગળ જ આપણે ડી લખવાનું છે વધારે સમય લાગ્યો હોય તો. ખોટો પડ્યો હોય તો તેમની આગળ પણ તમારે આ
ડી લખવાનું છે. એટલે ડી કે આઈ નોટેશન એ પ્રશ્ન સાચો કે ખોટો છે એની સાથે કોઈ નિસ્બત નથી. ક્લિયર છે? યસ. તો તેવી જ રીતે આઈનો મતલબ છે ઇન્સ્ટન્ટેનિયસ. આઈનો મતલબ છે ઇન્સ્ટન્ટેનિયસ, તત્કાલીન, એટલે કે ઓછો સમય લાગ્યો હોય તેવું. બરાબર. આઈનો મિનિંગ છે ઇન્સ્ટન્ટેનિયસ. એટલે બહુ ક્લિયર વાત છે કે જે પ્રશ્નમાં પેપરના સમય દરમિયાન ઓછો સમય લાગ્યો હોય તે પ્રશ્નની સામે શું લખો? તો કે આઈ લખવો. તે પ્રશ્નની સામે તમારે આઈ લખવાનું છે. જે પ્રશ્નમાં પેપરના સમય દરમિયાન એ પ્રશ્નને સોલ્વ કરવામાં ઓછો સમય લાગ્યો હોય તેમની આગળ આઈ લખવું. નીટ માટે તો કે 1 મિનિટ અથવા 1 મિનિટ કરતાં ઓછો સમય લાગ્યો હોય એવા જે પ્રશ્નો હોય તેમની આગળ આઈ લખવું. એ રીતે JEEની જો હું વાત કરું તો કે જે પ્રશ્નને સોલ્વ કરવા માટે 2 મિનિટ કે 2 મિનિટ કરતાં ઓછો સમય લાગ્યો હોય તો કે તેમની આગળ આપણે આઈ લખવું. બીજું ક્લિયર લખ્યું છે કે પ્રશ્નનો ઉત્તર ખોટો હોય કે સાચો એની સાથે કોઈ મતલબ નથી. ક્લિયર છે? ઓકે. આઈ હોપ કે તમને આ સ્ટેપ ક્લિયર હશે. ડીઆઈ એનાલિસિસમાં સિમ્પલ છે. ડીઆઈ એનાલિસિસ શું છે? ફર્સ્ટ સ્ટેપ તો કે સૌપ્રથમ પેપરમાં જે પ્રશ્ન સાચા પડ્યા હોય તેની આગળ ખરી નિશાની, જે પ્રશ્ન ખોટા પડ્યા હોય તેમની આગળ ખોટું કરવું. ત્યારબાદ તમારે ડી અને આઈ નોટેશન કરવાનું છે. ડી કોની આગળ કરવાનું છે? તો કે જે પ્રશ્નમાં સમય વધારે લાગ્યો હોય સોલ્વ કરવા માટે તેમની આગળ ડી લખવું. જે પ્રશ્નમાં આપણે સોલ્વ કરવા માટે સમય ઓછો લાગ્યો હોય તેમની આગળ આઈ લખવું. ક્લિયર? ઓકે. તો આપણે નેક્સ્ટ જોઈએ. તો તમે વિદ્યાર્થી મિત્રો આ ડી અને આઈ કરશો, ખરું ખોટું અને ડી અને આઈ જ્યારે તમે આ એનાલિસિસ કરશો તો તમને 4 પ્રકારની પેટર્ન જોવા મળશે. યસ. ત્યારબાદ તમે જો આખી એનાલિસિસને જોશો તો આખી એનાલિસિસને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તમને 4 પ્રકારની પેટર્ન. કેટલા પ્રકારની પેટર્ન? 4 પ્રકારની પેટર્ન જોવા મળશે. કેવા 4 પ્રકારની પેટર્ન? તો કે પેલી આવી ખરું અને આઈ. આ દેખાય છે? ખરું અને આઈ. આવા પ્રકારની પેટર્ન જોવા મળશે. કારણ કે કોઈ પ્રશ્ન તમારો સાચો પડ્યો હશે અને એ પ્રશ્નને સોલ્વ કરવા માટે તમારે ઓછો સમય લાગ્યો હોય તો તમને ખરું અને આઈ જોવા મળશે પેપરમાં, એનાલિસિસમાં. બીજી પેટર્ન તો કે ખોટું અને આઈ. આવું પણ તમને જોવા મળશે પેટર્ન એનાલિસિસ જ્યારે કરશો ત્યારે. ત્યારબાદ જોશો તો ખરું અને ડી. કોઈ પ્રશ્ન સાચો પડ્યો હોય અને એ પ્રશ્ન સાચો પડ્યો હોય પરંતુ એ પ્રશ્નને સોલ્વ કરવા માટે જેટલો સમય જોઈએ એના કરતાં વધારે સમય જોઈતો પડે, વધારે સમય લાગે તો એની આગળ તમારે ખરું અને ડી હશે. અને ચોથી પેટર્ન છે ખોટું અને ડી. કે પ્રશ્ન ખોટો પડ્યો હોય અને તમને વધારે સમય લાગ્યો હોય. તો આવી 4 પ્રકારની પેટર્ન તમને જોવા મળશે. તો ફરી વખત ખરું અને આઈ. બરાબર. ખરું અને આઈ એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે તમારા પ્રશ્નનો જવાબ સાચો છે પણ તે પ્રશ્નને સોલ્વ કરવામાં ઓછો સમય લીધો છે. પ્રશ્નનો જવાબ સાચો છે પરંતુ એ પ્રશ્નને સોલ્વ કરવામાં તમે ઓછો સમય લીધો છે. તેવી જ રીતે ખોટું અને આઈ એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે તમારા પ્રશ્નનો જવાબ ખોટો છે પણ તે પ્રશ્નને સોલ્વ કરવામાં તમે કેટલો સમય લીધો છે? તો કે ઓછો. કારણ કે આઈ છે. આઈ એટલે ઇન્સ્ટન્ટેનિયસ. બરાબર. તે પ્રશ્નને સોલ્વ કરવામાં તમે ઓછો સમય લીધો છે. એવી જ રીતે ખરું અને ડી. તો ખરું અને ડી શું કહેવા માંગે છે? તો કે તમારા પ્રશ્નનો જવાબ સાચો છે કારણ કે ખરું છે, જવાબ સાચો છે પરંતુ તમે તે પ્રશ્નને સોલ્વ કરવામાં વધારે સમય લીધો છે. પ્રશ્ન તમારો સાચો છે પરંતુ સમય તમે વધારે લીધો છે. એ પ્રશ્ન એવો છે. એવી જ રીતે જે ચોથી પેટર્ન જે છે એ છે તમારા પ્રશ્નનો જવાબ ખોટો છે. તમે જો તો ખોટું ડી. તો ખોટું ડી શું ઇન્ડિકેટ કરે? તો કે તમારા પ્રશ્નનો જવાબ ખોટો છે પરંતુ તે પ્રશ્નને સોલ્વ કરવા માટે તમે વધારે સમય લીધો છે. ઓકે. તો આવી 4 પ્રકારની પેટર્ન તમને જોવા મળશે. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા બોક્સ બનાવ્યું છે. દાખલા તરીકે આમ જુઓ તો 10 પ્રશ્નોની ટેસ્ટ ન હોય
પરંતુ મેં એક એક્ઝામ્પલ નાનું આપ્યું છે કે દાખલા તરીકે 10 પ્રશ્નોની ટેસ્ટ હોય અને મારે જો ડીઆઈ એનાલિસિસ કરવી હોય તો ડીઆઈ એનાલિસિસ કઈ રીતે હું કરી શકું? તો કે આ રીતે, બરાબર. 1 2 3 10 ક્રમ છે, તો 10 ક્રમમાં મારો પહેલો પ્રશ્ન સાચો પડ્યો છે, બીજો પ્રશ્ન ખોટો પડ્યો છે, ત્રીજો પ્રશ્ન ખોટો પડ્યો છે, ચોથો મારો સાચો પડ્યો છે, પાંચમો સાચો પડ્યો છે, છઠ્ઠો ખોટો પડ્યો છે, સાતમો ખોટો પડ્યો છે, આઠમો મારો સાચો પ્રશ્ન પડ્યો છે, નવમો પણ સાચો છે અને 10મો પણ સાચો છે. તો ફર્સ્ટ સ્ટેપ ડીઆઈ એનાલિસિસનું, જે પ્રશ્ન સાચા પડ્યા હોય તેમની આગળ ખરું કરો, જે પ્રશ્ન ખોટા પડ્યા હોય એમની આગળ ખોટું કરો. ઓકે, એવી જ રીતે ત્યારબાદ પહેલો પ્રશ્ન સોલ્વ કરવા માટે મારે ઓછો સમય લાગ્યો તો મેં શું લખ્યું? તો કે આઈ. બીજો પ્રશ્ન સોલ્વ કરવા માટે મારે વધારે સમય લખ્યો તો કે ડી. એવી રીતે ત્રીજા પ્રશ્નને સોલ્વ કરવા માટે વધારે સમય લાગ્યો છે તો ડી. ચોથા પ્રશ્નને વધારે સમય લાગ્યો તો ડી. પાંચમા માટે વધારે સમય લાગ્યો તો મેં ડી નોટેશન કર્યું છે. એવી રીતે છઠ્ઠા માટે મારે ઓછો સમય લાગ્યો છે, બરાબર, તો એના માટે મેં આઈ નોટેશન કર્યું છે. એવી રીતે સાતમા પ્રશ્ન માટે તમે જુઓ તો મેં આઈ નોટેશન છે, મારે ઓછો સમય લાગ્યો છે. તો આવી રીતે તમારે ડીઆઈ એનાલિસિસ કરવાની છે. અને તમે જોશો તો તમને આવા 4 પ્રકારની પેટર્ન જોવા મળશે. 4 પ્રકારની પેટર્ન, બરાબર. 4 પ્રકારની પેટર્નમાં તમે જુઓ તો ખરું આઈ, ખોટું આઈ, ખરું ડી અને ખોટું ડી. આવી 4 પ્રકારની પેટર્ન તમને જોવા મળશે. બીજું ખૂબ અગત્યની પ્રશ્ન છે, ખૂબ અગત્યની નોંધ છે, સોરી, પ્રશ્ન નથી નોંધ છે. સર, બધા પ્રશ્ન થોડા અમે ટીક કર્યા હોય, કોઈ પ્રશ્ન ખોટો પડ્યો હોય, કોઈ પ્રશ્ન સાચો પડ્યો હોય, તો કોઈ પ્રશ્ન સ્કીપ પણ તો કર્યો હોય. તો સ્કીપ માટે શું? તો બહુ ક્લિયર લખ્યું છે કે તમામ જે સ્કીપ કરેલા પ્રશ્ન છે એ કઈ કેટેગરીમાં તમારે લેવાના છે? તો કે ખોટું અને ડી. કારણ કે એ તમને આવડ્યો નથી એટલે તો સ્કીપ કર્યો છે, આવડ્યો નથી તો ખોટું, અને સ્કીપ કર્યો છે એટલે કે ડી લે. નથી એટેમ્પ કર્યો તો એનો મતલબ એમ કે સમયની અંદર તમે નથી એટેમ્પ કર્યો, સમયની અંદર એટેમ્પ નથી કર્યો તો ડી લે. તો ખોટું અને ડી લે આ કેટેગરીમાં આવશે. એટલે જ્યારે તમે પેપરની ડીઆઈ એનાલિસિસ કરો છો ત્યારે જે પ્રશ્ન સાચો પડ્યો હોય તો સાચો, જે પ્રશ્ન ખોટો પડ્યો હોય તો ખોટો, પરંતુ જે પ્રશ્ન સ્કીપ કર્યો હોય તો તેમની આગળ પણ તમારે શું કરવાનું છે? ખોટું, બરાબર છે. અને ડીઆઈ એનાલિસિસમાં શું કરવાનું છે? તો કે ડી. જે પ્રશ્ન સ્કીપ કરેલા છે તેમની આગળ ખોટું અને ડી, આવું તમારે લખવાનું છે. ઓકે, તો આખું આ ડીઆઈ એનાલિસિસ તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર છે. તો ફરી વખત હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં. આમ જો તો 180 પ્રશ્નની મારી પાસે સ્કીપ આખી સીટ છે. આ ફોર્મેટ છે, આ ફોર્મેટ તમને મળી જશે. આ વિડીયોની નીચે તમને એનું ડાઉનલોડ આખું લિંક મળી જશે અને આ ફોર્મેટને તમે ડાઉનલોડ કરી શકશો. 180 પ્રશ્નની આખી સીટ તમને આપી છે, બરાબર. તો 180 પ્રશ્નની જે સીટ આપી છે તો આ સીટનો ઉપયોગ તમારે શું કરવાનો છે? મેં તમને કીધું એમ ફર્સ્ટ સ્ટેપ શું છે? તો કે પ્રશ્ન સાચો પડ્યો હોય તો ખરું, ખોટો પડ્યો હોય તો ખોટું. દાખલા તરીકે હું ઉદાહરણ તમને આપું તો પહેલો પ્રશ્ન મારો સાચો પડ્યો છે તો સાચું, બીજો પ્રશ્ન પણ મારો સાચો પડ્યો તો સાચું, ત્રીજો ખોટો પડ્યો તો ખોટું, ચોથો સાચો, પાંચમો એટેમ્પ નથી કર્યો, સ્કીપ કર્યું તો શું કરવાનું? ખોટું, કારણ કે સ્કીપ કર્યો છે. સ્કીપમાં પણ મેં શું કીધું છે? ખોટું. છઠ્ઠો તો કે મારો ખોટો પડ્યો છે તો ખોટું, સાતમો સાચો પડ્યો છે, આઠમો સાચો પડ્યો છે, નવમો પણ સાચો પડ્યો છે, 10મો પણ સાચો પડ્યો છે, 11મો ખોટો પડ્યો છે, 12મો સ્કીપ કરેલો છે તો કે ખોટું, 13મો તો કે સાચું, 14મો મારે સાચો પડ્યો છે, 15મો. આવી રીતે ખરું ખોટું, જે સવાલ સાચો પડ્યો હોય તેમની આગળ ખરું કરવાનું છે, જે સવાલ ખોટો પડ્યો હોય એમની આગળ ખોટું કરવાનું છે, અને જેમને આપણે સ્કીપ કર્યા છે તેમની આગળ પણ ખોટું કરવાનું છે. ઓકે, તો આ છે આપણું ફર્સ્ટ સ્ટેપ. અને બીજું સ્ટેપ શું છે? તો કે ડી અને આઈ નોટેશન આપવાનું. ડી અને આઈ નોટેશન શું છે? તો કે જે પ્રશ્નમાં વધારે સમય લાગ્યો સોલ્વ કરવા માટે તો તેની આગળ ડી, ઓછો સમય લાગ્યો તો આઈ. તો સિમ્પલ રીતે હું પેપર લખતો તો પેપર લખતા મારે વિચાર કરવો પડે. ઓકે, પેપર આપ્યા પછી આપણે જોવું પડે. શું જોવું પડે? તો કે પહેલા પ્રશ્નમાં મેં ઓછો સમય લીધો તો કે વધારે સમય લીધો તો. તો સિમ્પલ રીતે પહેલો પ્રશ્ન, હું મારું ઉદાહરણ આપું છું તમને. મેં 15 પ્રશ્ન એટેમ્પ કર્યા છે તો 15 પ્રશ્નનું હું તમને ઉદાહરણ આપવા માંગુ છું. તો કે શું? તો કે પહેલો પ્રશ્ન મારે ઝડપથી સોલ્વ થઈ ગયો હતો
તો કે આઈ. બીજા પ્રશ્નમાં મારે વધારે સમય લાગ્યો તો ડી. ત્રીજા પ્રશ્નમાં ખોટું પડ્યું પણ મારે વધારે સમય લાગ્યો તો ડી. ચોથો પ્રશ્ન મારો સાચો પડ્યો છે પરંતુ મારે ઝડપથી સોલ્વ થઈ ગયો તો કે આઈ. એવી રીતે પાંચમો પ્રશ્ન ખોટો પડ્યો પણ મેં ઝડપથી સોલ્વ કરી નાખ્યો તો ખોટો ભલે પડ્યો પરંતુ 1 મિનિટ કરતા ઓછો સમય લીધો તો નીટની જેમ. નીટમાં 1 મિનિટ કરતા ઓછો. હું નીટનો વિદ્યાર્થી છું તો નીટનો વિદ્યાર્થી છું તો આઈ. એવી રીતે છઠ્ઠો પ્રશ્ન મારે વધારે સમય લાગ્યો તો કે ડી. આવી રીતે તમારે 180 પ્રશ્નની ડીઆઈ એનાલિસિસ કરવાની છે. JEE ના વિદ્યાર્થી મિત્રો હોય તો 75 પ્રશ્ન સુધી, કારણ કે એમને 75 પ્રશ્ન આવે છે. યસ ઓર નો? ઇટ ઇઝ ક્લિયર? યસ, ધીસ ઇઝ ડીઆઈ એનાલિસિસ. તો હવે જે આ ડીઆઈ એનાલિસિસ છે એ કરી લીધા પછી આપણે શું એક્શન લેવાની છે, બરાબર છે, એ હું તમારી સાથે ડિસ્કશન કરીશ. તો એક્શન પ્લાન હવે આપણે શું કરવાનું છે એ હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. કે હવે આ ડીઆઈ એનાલિસિસ કર્યા બાદ, આ એનાલિસિસ થઈ ગઈ તો આપણને હવે એનાલિસિસના આધારે શું ખબર પડી કે કયા ચેપ્ટરના પ્રશ્ન જે હતા એમાં મારે વધારે સમય લીધો, કયા એવા ટોપિક હતા કે જે પ્રશ્નને એટેમ્પ કરવામાં મારે વધારે સમય લીધો, કેવા એવા ટોપિક હતા કે જે મારા ખોટા પડ્યા. આ બધું જ તમને ડીઆઈ એનાલિસિસના આધારે ખબર પડશે. કારણ કે તમારી પાસે કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો કયા ટોપિકનો છે એ તો તમે જોઈને ખબર પડી જ જાય તમને. કારણ કે તમે ખૂબ ભણો છો, ખૂબ સારી રીતે વાંચન કરો છો, તો કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો કયા ટોપિકનો હતો એ તો આપણને ખ્યાલ આવે જ. તો એ જો આપણને ખ્યાલ હોય તો એ ટોપિકના પ્રશ્ન જે ખોટા પડ્યા છે તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ ટોપિકના મારે પ્રશ્ન ખોટા પડ્યા છે. અને સાચા પડ્યા છે તો પણ હવે ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. ઇમ્પ્રુવમેન્ટ શું છે? તો કે ભલે મારે પ્રશ્ન સાચા પડ્યા પરંતુ જે મારે સમય લાગવો જોઈએ એના કરતાં મારે વધારે સમય લાગ્યો હતો. વધારે સમય લાગ્યો તો હું ખોટી મેથડથી તો હું MCQ નથી ગણતો ને, લાંબી મેથડથી તો MCQ નથી ગણતો ને, એવી કોઈ શોર્ટ મેથડ તો નથી ને MCQ સોલ્વ કરવા માટેની. એવું પણ તમે રિસર્ચ કરી શકો તમે આ એનાલિસિસની મદદથી. કારણ કે જો તમને ખબર જ નહીં હોય અને જો દર વખતે તમે એક જ મેથડ સાથે કામ કરશો લોંગ મેથડથી તો 1 મિનિટમાં MCQ સોલ્વ થવાનો નથી મે બી. અને તમને વધારે સમય જાય તો ટેન્શન વધે તો એની ઇફેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન પર થાય અને આખું ડિપ્રેશનનું વાદળ બને અને આપણે ઓછા માર્ક્સ આવે. બરાબર? તો ડિપ્રેશન શેનાથી ક્રિએટ થાય છે? ડિપ્રેશન ટાઈમ મેનેજમેન્ટ નથી થતું એટલે જ ક્રિએટ થાય છે પેપરના. બાકી ડિપ્રેશન ક્રિએટ થાય જ નહીં. કોઈ પ્રશ્નમાં વધારે સમય આપી દઈએ એટલે ટેન્શન થઈ જાય. ઓ મારે તો 1 મિનિટ જ આપવાની હતી તો મારે કેટલો સમય જતો રહ્યો. યસ, તો આ બધું જ ન થાય એના માટે આ ડીઆઈ એનાલિસિસ છે. 11th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી મિત્રો 2 વર્ષ સુધી જો આપ આ ડીઆઈ એનાલિસિસ આપ કરશો, 2 વર્ષ સુધી આઈ ગેરંટીડ કે તમે તમારી સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ કરી શકશો. કયા ટોપિકમાં તમારે સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે આ બધું જ તમે આઈડેન્ટિફાઈ કરશો તો તમે એના ઉપર કામ કરી શકશો કે આ ચેપ્ટરના આ ટોપિકના જે પ્રશ્નો છે એમાં હું વધારે સમય લઈ લઉં છું તો એ પ્રશ્નને સોલ્વ કરવા માટે મારે કેમ ઓછો સમય લેવો. ઓકે, તો ઓછો સમય તમારે જો લેવો હોય તો પહેલાં એ આઈડેન્ટિફાઈ કરવું પડે કે કયા પ્રશ્નોમાં તમારે વધારે સમય જઈ રહ્યો છે. તો એ જઈ રહ્યો છે એ સમય તમારું જો આઈડેન્ટિફાઈ થઈ જાય તો આપને ખ્યાલ આવે કે મારે આ પ્રશ્નમાં ઓછો સમય લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડીઆઈ એનાલિસિસ બાદ આ એક એક્શન પ્લાન છે કે એક્શન પ્લાનમાં શું છે તો કે ખરું અને આઈ પહેલી જે પોસિબિલિટી છે એ પહેલી પોસિબિલિટીની હું તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો. તો કે પહેલી પોસિબિલિટી શું છે તો કે ખરું અને આઈ. વિદ્યાર્થી મિત્રો, ખરું અને આઈ ક્યારે આવે? ખરું અને આઈનો મતલબ તમને ખબર જ છે કે મારો પ્રશ્ન સાચો છે
અને એ પ્રશ્નને સોલ્વ કરવા માટે મારે ઓછો સમય મેં લીધો છે. ઓકે, તો સાચો પડ્યો છે અને ઓછો સમય લીધો છે, તો કેટલી પોસિબિલિટી છે આ પ્રશ્ન એટેમ્પ કરવામાં? કારણ કે આ બધું ડિટેલિંગ કરવું પડશે. એમાં 2 પોસિબિલિટી છે. આ સાચું અને આઈ છે, એમાં 2 પોસિબિલિટી છે. શું 2 પોસિબિલિટી છે? પહેલી પોસિબિલિટી છે રાઈટ એટેમ્પ. એ પ્રશ્ન તમને આવડે છે એટલે ઓછા સમયમાં તમે એ પ્રશ્નને એટેમ્પ કરી લીધો છે, તો એને કહેવાય તમારો રાઈટ એટેમ્પ. રાઈટ એટેમ્પ એટલે તમારો એ ટોપિક ક્લિયર છે, એ કન્સેપ્ટ ક્લિયર છે, તમને એ પ્રશ્નનો જવાબ આવડે છે અને તમારો સાચો પડ્યો છે, તો એ રાઈટ એટેમ્પ હોઈ શકે. તો રાઈટ એટેમ્પ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ બીજી જે શક્યતા છે, તો કે ઈ જે શક્યતા છે રેન્ડમ એટેમ્પ. ઘણા બધા વિદ્યાર્થી હોય ને કે ભાઈ પ્રશ્નના પેપરમાં ટીક કરી નાખે ભગવાન ભરોસે સાચો પડી જાય. ભગવાન ભરોસે સાચો પડી જાય તો સાચો તો પડ્યો, અને એના માટે ઓછો સમય પણ લાગ્યો. તમે સાચા છો, એ સાચું જ તમે કર્યું છે, સાચું છે અને ઓછો સમય લાગ્યો છે, પરંતુ એ તમારા માટે નુકસાનકારક છે. કારણ કે તમે તો રેન્ડમ એટેમ્પ કર્યો છે. રેન્ડમ એટેમ્પ છે એટલે તમને એ આવડતું નહોતું, પરંતુ તમે માતાજીની દયા ઉપર હે કાલિકામાં, હે ભગવતીમાં અને ટીક કરી દીધું ને સાચું પડી ગયું. તો એ સાચું ભલે પડ્યું, પરંતુ એ જે સાચું પડ્યું એમાંથી પણ આપણે શીખવાનું છે, કારણ કે તમે એ રેન્ડમ એટેમ્પ કર્યો છે. તો તમારે એવા કેસમાં શું કરવાનું છે? એવા કેસમાં તમારે જે ટોપિકનો જે પ્રશ્ન હોય એ ટોપિકના પ્રશ્ન રીડ ધ ટોપિક કેરફુલી. એ ટોપિકને તમારે રીડ કરવાનો છે કેરફુલી, અને ધેન મેક ઇટ શોર્ટ નોટ્સ. બરાબર છે? ત્યારબાદ તમારે એની શોર્ટ નોટ્સ બનાવવાની છે. ફરીથી સાચું આય 2 પોસિબિલિટી. કાં તમારો રાઈટ એટેમ્પ છે, ઇટ્સ ઓકે. રાઈટ એટેમ્પ છે તો ઇટ્સ ઓકે, પરંતુ જો રેન્ડમ એટેમ્પ છે, બરાબર છે, તો રેન્ડમ એટેમ્પ છે તો એ ટોપિક તમને આવડતો નહોતો, પણ સાચો ભલે પડી ગયો, તમે એને ટીક કરી દીધો છે, તો એ ટોપિકને તમે રીડ કરો. રીડ કરીને તમે શું મિસ્ટેક કરી છે તો એની તમે શોર્ટ નોટ્સ બનાવો. ઓકે, તો ડીઆઈ એનાલિસિસ પછીના એક્શન પ્લાન છે. ડીઆઈ એનાલિસિસ પછીનો એક્શન પ્લાન છે જે હું તમારી સમક્ષ ડિસ્કશન કરી રહ્યો છું. તો જે પહેલી પોસિબિલિટી છે એ પહેલી પોસિબિલિટીમાં તમારે આ કામ કરવાનું છે. બીજી પોસિબિલિટી છે ખોટું અને આય. પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો છે અને એ પ્રશ્નને સોલ્વ કરવા માટે ઓછો સમય તમે લીધો છે, તો તેમાં પણ 2 પોસિબિલિટી છે. શું છે 2 પોસિબિલિટી? તો કે પહેલી પોસિબિલિટી છે રેન્ડમ એટેમ્પ. કારણ કે એમાં પણ રેન્ડમ એટેમ્પ છે. હા, તમે ભગવાનના ભરોસે ટીક તો કર્યો હોય, પરંતુ પ્રશ્નનો જવાબ શું પડે? ખોટો પડે, અને એ પ્રશ્નને સોલ્વ કરવા માટે તમે ઓછો જ સમય લીધો છે. ખોટો પડ્યો અને ઓછો સમય લીધો, પરંતુ એ પ્રશ્ન કેવો હતો તમારો? રેન્ડમ એટેમ્પ. રેન્ડમ એટેમ્પ એટલે શું? તો કે એ પ્રશ્ન તમને આવડતો નહોતો. એ પ્રશ્ન તમને નહોતો આવડતો. તો નહોતો આવડતો તો શું કરવાનું છે? તો કે રીડ ધ ટોપિક કેરફુલી એન્ડ ધેન મેક ઇટ શોર્ટ નોટ્સ. ફરીથી એ પ્રશ્ન છે જે એવા પ્રશ્ન છે કે જેમાં તમારે ખોટું અને આય છે, ખોટું અને આયને એમાં પણ તમારો એ રેન્ડમ એટેમ્પ છે, તો તમારે એ ટોપિકને રીડ કરવાનો છે અને તમારે તમારી શોર્ટ નોટ્સ બનાવવાની છે. ઓકે, તો એવી જ રીતે એમાં જે બીજી પોસિબિલિટી છે, એ બીજી પોસિબિલિટી છે સિલી મિસ્ટેક. હા માય ફ્રેન્ડ્સ, નાની મિસ્ટેક્સથી પણ પ્રશ્નો ખોટા પડી શકે. બરાબર, સૂત્ર ખોટું મૂકી દીધું, આન્સર રોંગ. ગણતરીમાં ભૂલ કરી દીધી, આન્સર રોંગ. કન્સેપ્ટ ક્લિયર છે, બધું જ ક્લિયર છે, પરંતુ સિલી મિસ્ટેક, અને સિલી મિસ્ટેકના કારણે પણ તમારો પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો, પરંતુ એ પ્રશ્નને સોલ્વ કરવા માટે તમારો ઓછો સમય લીધો તો તમે, પણ ખોટો પડ્યો. કન્સેપ્ટ ક્લિયર હતો, પણ નાની અમથી મિસ્ટેક કરી, સિલી મિસ્ટેક કરી, ગણતરીમાં મિસ્ટેક કરી, ફોર્મ્યુલામાં મિસ્ટેક કરી, વોટએવર જે મિસ્ટેક કરી તે, તો એ સિલી મિસ્ટેક્સ કરી છે અને પ્રશ્નનો જવાબ આપણો ખોટો પડ્યો છે. તો આપણી જવાબદારી બને કે તેમાં તમે કઈ મિસ્ટેક કરી છે, શું મિસ્ટેક કરી છે, અને એ મિસ્ટેક ફરીવાર ન થાય એના માટે તમે શું કરો? મેક ઇટ શોર્ટ નોટ્સ. તેમની પણ તમે શોર્ટ નોટ્સ બનાવો. ઓકે, ક્લિયર છે?
અને જે લાસ્ટ થર્ડ અને ફોર્થ છે, બરાબર છે, બંનેમાં બંને જે પોસિબિલિટી છે તો કે ખરું અને ડી અને ખોટું અને ડી. ખરું અને ડી એટલે કે પ્રશ્નનો જવાબ સાચો છે પરંતુ એ પ્રશ્નને સોલ્વ કરવા માટે વધારે સમય તમે લીધો છે, અને ખોટું અને ડી પ્રશ્નનો જવાબ ખોટો છે અને તે પ્રશ્નને સોલ્વ કરવા માટે તમે વધારે સમય લીધો છે. આ બંને કેસ છે એ બંને કેસ આપણા માટે મહત્વના એટલે છે કે સાચો પ્રશ્ન ભલે પડ્યો પરંતુ આપણે એમાં જે સમય લાગવો જોઈએ એના કરતાં વધારે સમય આપણે લીધો છે, બરાબર છે. અને બીજો જે કેસ છે ખોટો પડ્યો અને વધારે સમય લીધો. તો આ બંને પ્રશ્નો ઉપર આપણે કામ કરવું પડે. જે કામ કરવા માટે આપણે શું બનાવવી પડે તો કે એની પણ શોર્ટ નોટ્સ બનાવવી પડે કે મારે એવી શોર્ટ મેથડ શું છે જેનો મારે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને એ પ્રશ્ન હું ઝડપથી સોલ્વ કરી શકું. તમને ન ખબર હોય તો તમારા ટીચર્સને તમે પૂછી શકો. એવી રીતે કોઈ પ્રશ્ન ખોટો પડ્યો છે તો ખોટો કયા ટોપિકનો પડ્યો છે, શા માટે ખોટો પડ્યો છે, એ શોધીને તમે શોર્ટ નોટ્સ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક આખો એક્શન પ્લાન છે. ફક્ત ડીઆઈ એનાલિસિસ કરવું મહત્વનું નથી. ડીઆઈ એનાલિસિસ કર્યા બાદ તમારે આ આખો એક્શન પ્લાન બનાવવાનો છે, આ એક્શન લેવાની છે અને એક્શન લઈને તમારે શોર્ટ નોટ્સમાં ક્રિએટ કરવાની છે અને આ શોર્ટ નોટ્સને તમારે વારંવાર વાંચવાની છે. આ શોર્ટ નોટ્સને તમારે વારંવાર વાંચવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ મહત્વનું આજનું આ સેશન રહ્યું. થોડુંક લાંબુ થયું પરંતુ આપને આ એનાલિસિસ એ ખૂબ મદદરૂપ થઈ રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર્સ જો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આ વિડીયોની નીચે મેં આ ફોર્મેટની લિંક મોકલેલી છે, તો આ ફોર્મેટને આપ ડાઉનલોડ કરી શકો છો અને આવનારા સમયમાં આપ જરૂર ડીઆઈ એનાલિસિસ કરશો એવો મને વિશ્વાસ છે અને તમે તમારી સ્પીડને ઇમ્પ્રુવમેન્ટ કરી શકશો. તો થેન્ક યુ વેરી મચ. ઓક્ટેટ લાઈવ સ્કૂલ વતી આપનો હું આભાર વ્યક્ત કરું છું કે આપને આ વિડીયો અંત સુધી નિહાળ્યો. તો થેન્ક યુ. લર્નિંગ ટુ લવ and loving to learn. Vande Mataram.